અંધજન વિકાસ કેન્દ્ર સુરત દ્વારા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી। અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત તથા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટથી સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકના સૌજન્યથી 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન ડોક્ટર આંબેડકર ભવન ચોકસીવાડી પાસે અડાજણ પાટિયા સુરતમાં કરવામાં આવ્યું હતું, જ્યાં ગુજરાત રાજ્યના દરેક ખૂણેથી 50 દ્રષ્ટિહીન ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો છે, જેના સમારોહમાં મહેમાન તરીકે પિયુષ આર મહેતા, સુનિલભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પૂર્ણાહુતિ તથા પારિતોષિક મહેમાનોમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, જાણીતા ફિઝિશિયન સ્પર્શ હોસ્પિટલના ડોક્ટર કલ્પન પટેલ, શ્રી સુકેશ શ્રીવાસ્તવ તથા શ્રી નરેશભાઈ કર્ણીકર ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડેલાડિયા રાજેશ કુમાર નરોત્તમભાઈ છે, અંધજન વિકાસ કેન્દ્ર સેક્રેટરી શ્રી। અને અંધજન વિકાસ કેન્દ્ર અડાજણ આજે આંબેડકર ભવન ખાતે 34મી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। અમે દ્રષ્ટિહીન ભાઈ બહેનો માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહીએ છીએ। આજે 44 સ્પર્ધકોએ ભાગ લીધો છે, જેઓ પોતે દ્રષ્ટિહીન છે અને ગુજરાતના દરેક ખૂણેથી આવ્યા છે। દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર, પોરબંદર, વાંકાનેર, અમદાવાદ, બરોડા દરેક જગ્યાએથી સ્પર્ધકો આવ્યા છે અને આંખ ન હોવા છતાં આજે તેઓ પોતાની સ્પર્શની શક્તિ દ્વારા આજે ચેસ સારી રીતે રમી શકે છે। આ ટુર્નામેન્ટ 2 દિવસ ચાલવાની છે, આજે અને કાલે ઇનામ વિતરણના કાર્યક્રમમાં આપણા પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સાહેબ પણ પધારવાના છે।